नमो भगवते पुरुषाय तुभ्यं प्रणाम नमो भगवते पुरुषाय तुभ्यं। हरि ओम। ओम हरि ओम हरि ओम हरि ओम। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः शङ्कर्षणाय च। हरि ओम हरि ओम। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् આપણી વચ્ચે આપણા વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી આવી રહ્યા છે. તેનું પીઠિયા પરિવાર કાંદા બાપા પીઠિયા પરિવાર આયોજિત આ કથામાં પંચમ દિવસની મંગળ વેળાએ ભગવત નામ સાથે સ્વાગત કરશો. કૃષ્ણમ વંદે જગત ગુરુ ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા મુરલી લોલા નંદલાલા મુરલી લોલા નંદલાલા ગોપાલા રાધા લોલા ગોપાલા રાધા લોલા મુરલી લોલા નંદલાલા. આપણા વક્તા શ્રી લોલા સમયને ખૂબ માને છે એવા ડોક્ટર મહાદેવ પ્રસાદજી આવી રહ્યા છે. મુરલી લોલા નંદલાલા મુરલી લોલા કાંદા બાપા પીઠિયા પરિવાર આયોજિત આ કથાના કેશવ માધવ જનાર્દના કેશવ માધવ જનાર્દના હું બાબુભાઈ ભુવાતાને વિનંતી કરું તે વ્યાસ પૂજન કરશે આપણા સૌના પ્રતિનિધિ સ્વરૂપે. ગોપાલા રાધા લોલા ગોપાલા રાધા લોલા મોર નમો ભગવતે વાસુદેવાય
શંભો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ ગંગાતરંગ રમણીય જટાકલાપમ ગૌરી નિરંતર વિભૂષિતવામભાગમ નારાયણ પ્રિયમનંગમદાપહારમ વારાણસી પુરપતિ ભજ વિશ્વનાથમ વ્રજે વસંતમ નવનીતચૌરમ ચતુકુલચૌરમ અનેક જન્મા અર્જિત પાપચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષં નમામિ નમઃ શ્રી
द्वारकेशाय परमानंद परिवार समेताय शंखोद्धार विराजिने व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे शुकतातम् तपोनिधि शुकतातम् तपोनिधि। श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે રામના આશ્રય તટે राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। जय श्री राम। पाप कटे दुख मिटे लेत राम नाम। 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 निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको
सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम, परम गोप्य परम इष्ट मंत्र राम नाम, परम गोप्य परम इष्ट मंत्र राम नाम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम, काशी मरत मुक्त करत एक राम नाम, असीमरत मुक्त करत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। राधे राधे राधे। તાલીના તાલમાં તલ્લીન બામણવાળા, જેને ન રહેવું પડે ચાલીમાં તે વગાડે તાલી। भव समुद्र सुखद नाव दिव्य राम नाम, भव समुद्र सुखद नाव दिव्य राम नाम, भव समुद्र सुखद नाव दिव्य राम नाम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम, शंभु हृदय सदा जपत एक राम नाम, शंभो हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। भगवान ने दे वस्तु प्रिय थे, एक भोजन की थाली और एक भक्तों की ताली। राम नाम दे छे बधाने आराम, बधाने आराम, प्रेम मुदित मन थी
મનથી બોલો રામ રામ રામ. રામ નામ દે છે બધાને આરામ, બધાને આરામ. પ્રેમ મુદિત મનથી બોલો રામ રામ રામ. પ્રેમ મોદિત મનથી બોલો રામ રામ રામ. પ્રેમ મુદિત મનથી બોલો રામ રામ રામ. પ્રેમ મોદિત મનથી બોલો રામ રામ રામ. પ્રેમ મુદિત મનથી બોલો રામ રામ રામ. શ્રી રામ રામ રઘુનંદન રામ રામ. શ્રી રામ રામ ભરતા વ્રજ રામ રામ. શ્રી રામ રામ રણ કર કશ રામ રામ. શ્રી રામ રામ શરણમ ભવ રામ રામ. પ્રેમ મોદિત મનથી બોલો રામ રામ રામ. પ્રેમ મોદિત મનથી બોલો રામ રામ રામ. પ્રેમ મોદિત મનથી બોલો રામ રામ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સોમનાથ મહાદેવ કી જય. આદ્ય શક્તિ અંબે માત કી શ્રી પીઠડ માત કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિઓમ. નંદ નંદન યદુનંદન આનંદ કંદ મુકુંદ લાડલીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માના વાણી સ્વરૂપ ભાગવતજીને અભિવાદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા કથા મંડપ તેમજ ચેનલના માધ્યમથી ઘરે બેસી નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરમ ચેતનાને મારા વંદન સાથે જય મુરલીધર. શ્રીમદ ભાગવત કથાનો આજે પંચમ દિવસ અને આ પંચમ દિવસમાં કાલે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. કાલે એટલા આનંદપૂર્વક આપણે કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો છે અને આ કૃષ્ણ જન્મોત્સવમાં વિચારો 5,500 વર્ષ પછી આટલો આનંદ આવતો હોય તો વિચારો ત્યારે જે આનંદ લીધો હશે ગોકુળના લોકોએ એ કેવો આનંદ હશે. અને આ દસમ સ્કંદ ચાલે છે આપણું અને આ દસમ સ્કંદમાં પહેલો સ્કંદ છે અધિકાર લીલા છે, બીજો સ્કંદ છે સાધન લીલા છે, ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા, ચોથો વિસર્ગ લીલા, પાંચમો સ્થાન લીલા, છઠ્ઠો પુષ્ટિ લીલા, સાતમો વાસના લીલા, આઠમો મન્વંતર લીલા, નવમો ઈશાનું કથા અને 10મો સ્કંદ છે એનું નામ છે નિરોધ લીલા. જગતને ભૂલી અને જગદીશમાં પ્રવેશ કરવો એને કહેવાય દસમ સ્કંદ નિરોધ લીલા. 11મો સ્કંદ મુક્તિ લીલા અને છેલ્લો સ્કંદ 12મો આશ્રય લીલા. આપણે કથામાં કૃષ્ણનું પ્રાગટ્ય તો થયું છે જેલમાં, કારાવાસમાં, પણ ભગવાન રડ્યા નથી, કારણ કે ખબર હતી કે આપણે જવાનું છે બીજે. ને એ સમય હાથમાંથી જે બંધનો હતા ખુલી ગયા, બધા દ્વારપાલો સૂઈ ગયા, દરવાજા ખુલી ગયા અને એક ટોપલામાં એ કૃષ્ણ કનૈયાને લઈ અને વસુદેવજી નીકળ્યા છે.
પણ સામે જવું છે, ત્યાંથી મથુરાથી જઈને ગોકુળમાં પહોંચવું છે, પણ વચ્ચે એક યમુના મહારાણીજીને પસાર કરવાના છે. પણ યમુનામાં પણ એટલા બધા મોજા ઉછળ્યા કે એવું ભગવાનને થયું કે મારા પિતાજી ચિંતામાં આવી જશે. એટલે ભગવાને પોતાનો પગ બહાર કાઢી અને આપણા લાલાજીએ જેવો જ ઠાકોરજીએ ચરણ સ્પર્શ કરાવી દીધો, યમુના શાંત થઈ ગયા. સામે પાર જઈ અને નંદ બાબાનું જે ઘર હતું એની અંદર યશોદાએ ઘણા બધા વર્ષો પછી એક બાળકીને જન્મ આપ્યો હતો. એ જ દિવસે એ બાળકી બીજી કોઈની યોગ માયા સાક્ષાત, અને એ યોગ માયાના સ્થાન ઉપર કૃષ્ણ પરમાત્માને પધરાવી પોતે જે એની પાસે ટોપલો હતો એની અંદર એ બાળકીને લઈ અને ત્યાંથી ચાલતા થયા છે. અને જેવા જ પોતાના કારાગૃહમાં પહોંચી ગયા, દરવાજા બધા બંધ થઈ ગયા. પાછી જે હાથકડીઓ હતી પાછી પહેરાઈ ગઈ ને આ તરફ સવાર થયું. અને ગોકુળની અંદર નંદ બાબાના બહેન નંદા અને આ સુનંદાએ અવાજ સાંભળ્યો રડવાનો, અને બાળકનો અવાજ સાંભળ્યો. દોડીને ગયા તો ખબર પડી ગઈ કે પ્રસૂતિ તો થઈ ગઈ છે. એક નાનું બાળક છે ને આમ ઊંચું કરીને જોયું, ત્યાં ખબર પડી કે આ તો લાલો છે. દોડીને નંદજીને સમાચાર આપ્યા, ભૈયા ભૈયા બધાઈ હો, आपके घर लाला भयो है ने नंद घेर आनंद भयो, जय कन्हैया लाल की. બધી જગ્યાએ આનંદ આનંદ અને આનંદ થયો છે. પણ સુખદેવજી કહે છે કે જેવી જ રીતે અહીંયા આનંદ મનાતો હતો, પણ સામે મથુરામાં શું થયું છે? સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, કંસે કહ્યું હવે 8મો કાળ આવવાનો છે મારો, હવે 8મો બાળક આવે, રડવાનો અવાજ સંભળાય કે જેવી પ્રસૂતિ થાય એક ક્ષણે જ મને બોલાવજો. અને સુખદેવજી કહે છે શ્રી શુક ઉવાચ બહિરંત પુરદ્વારઃ સર્વા પૂર્વવદાવૃતાઃ તતો બાલધ્વનિં શ્રુત્વા ગૃહપાલા સમોત્થિતા. બાલધ્વનિમ શ્રુત્વા, બાળકનો ધ્વનિ સાંભળો રડવાનો. અને આ તો યોગ માયા હતા. માયા જેના ઘરે આવે ને અવાજ કરે, થોડાક પૈસા આવી જાય મોટો બંગલો બનાવી નાખે, 4 વ્હીલ કાર લઈ નાખે. માયા આવે એટલે દેખાવ કર્યા વિના રહે નહીં. ને આ મહામાયા આવે એ જ સમય રડવાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળવાની સાથે બધા એક સમયે દોડીને ગયા અને સમાચાર આપ્યા કંસને કે જન્મ થઈ ગયો છે બાળકનો. કંસે મુગટ પણ ન પહેર્યો, ખુલ્લા વાડે એમ નમ દોડીને આવ્યો છે. ને જ્યારે દોડીને આવ્યો, જેવો જ કારાગૃહનો દ્વાર ખોલ્યો, ગયા તો સામે દેવકી અને વસુદેવને એક નાનું એવું બાળક. એ બાળકને હાથમાં લઈને હજી તો મારવા જાય છે, આમ ખુદેડી ફેરવીને પછાડવા જાય છે ને, ત્યાં તો પહેલી વખત દેવકી પગમાં પડી ગઈ. આજ સુધીના 6 બાળકોને દિવાલમાં પટકાવીને મારી નાખ્યા, ત્યારે દેવકી કઈ બોલ્યા નહીં. પણ 7મો ગર્ભ તો એમનેમ પડી ગયો એવા સમાચાર સંભળાણા ને 8મા ગર્ભમાં દેવકી પગમાં પડીને રોયા છે. એનું કારણ હતું કે દેવકીને ખબર હતી કે આ દીકરી આપણી નથી, આ તો પરાઈ છે, અને બીજાનું કંઈક ખોટું થવું ન જોઈએ. મારું ખોટું થવું હોય તો ભલે થાય, કદાચ મારી નુકસાની થવી હોય તો ભલે થાય, મારા 500નું નુકસાન થાય એ મને કબૂલ છે, પણ સામેવાળાનું 5 રૂપિયાનું નુકસાન ન થવું જોઈએ. બીજાના પ્રત્યે જે આવી ભાવના રાખે ને એને કહેવાય દેવકીની ભાવના. ને આવી ભાવના હોય ને એની કુખે કૃષ્ણ કનૈયો આવે છે. આવી ઊંચી ભાવના હોય. તમારું ને મારું તો મારું 5 રૂપિયાનો ફાયદો થાય, સામેવાળાનું ભલે 50નું નુકસાન થાય, એના ઘરે કૃષ્ણ કનૈયો ન આવે. જેના જીવનમાં સમર્પણ હોય ને એની પેઢીમાં સમર્પણ આવે. અને કહી શકાય એવું કે ખાલી દેવા જ બોદરે દીકરો આપ્યો એમ નહીં, નંદ બાબાએ પણ એ સમયે દીકરી આપી દીધી હતી. એટલે એ સંસ્કારો ચાલ્યા આવે. ને આજે પણ સમર્પણની વાત આવે તો આ કુળમાં વારંવાર બલિદાનો આવ્યા છે. બલિદાનોના લિસ્ટ છે. મેં ભાલકાની કથામાં એવા કેટલાય બલિદાનો આપવા વાળા વીરોને યાદ કર્યા હતા, જેનાથી આહિર સમાજ
અનભિજ્ઞ હતો, જેને જાણતો ન હતો, એવા ઘણા બધા બલિદાનો જે એ પરિવારમાં એ કુળમાં થઈ ગયા, એનો મેં પ્રકાશ પાડ્યો હતો. અને અહીંયા દેવકીએ બે હાથ જોડીને કહ્યું કે ભાઈ તું રેવા દે, આ તો દીકરી છે. સ્ત્રીયમ માં હંતુ મરહસી, સ્ત્રીઓને મારો નહીં, કારણ કે દીકરી તમારું નિયાણી શું બગાડશે. ભાઈ તમે રેવા દો. પણ આ તો કોઈનું માને એમ ક્યાં હતું. અને આવી દેવકી જેવી ભાવના રાખે ને, બીજાનું નુકસાન ન થાય. ને આપણા કવિઓ તો કહે છે કે હું ધૂપ બનું સુગંધ દેજે હે માં પીઠળ, હું ધૂપ બનું, હું ભલે પોતે બળું, કદાચ મને ખર્ચો આવવો એટલો ભલે આવે, કદાચ મારે, હું પીઠિયા પરિવારમાં છું, કાંધા બાપા પરિવારમાં છું, કદાચ મારે ખર્ચો આવે તો ભલે આવે, પણ કથાનો પંડાલ મોટો હોય ને હજારો લોકો આ કથાનો લાભ લઈ શકે એવો હું ધૂપ બનું. ધૂપ બનો સુગંધ તુલે જે, એ મને રાખ બની પડી રહેવા દેજે. ધૂપ બનો સુગંધ તુલે જે, રાખ બની પડી રહેવા દેજે. બલું ભલે પણ બાળું નહીં કોઈને, બળું નહીં પણ બાળું નહીં કોઈને. જીવન મારું, જીવન મારું, જીવન મારું સુગંધિત કરજે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા. માત ભવાની, માત ભવાની, માત ભવાની શરણ તુલેજે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની. એ આદ્ય શક્તિ, હું કોઈનું બગાડનારો ન થાવ, હું તો કોઈનું સારું કરનારો થાવ. મને યાદ આવે છે પંજાબની સત્ય ઘટના. પંજાબમાં જ્યારે અકબરનું રાજ્ય હતું એ સમયે અકબરના સૈનિકો ઘોડા લઈને આવ્યા છે નદી કિનારે. કહ્યું કે આ ઘોડાઓ આપણે સ્નાન કરી લઈને ત્યાં ઘોડાને છૂટા મૂકી દો અને આ લીલા ચણાના ખેતરમાં ચણા ખાઈ જાય. હજી છૂટા મૂક્યા ને તો હાથમાં ડાંગ લઈને એક ચોકીદાર આવી ગયો કે આ ખેતરમાં નહીં જવા દો, કેમ કે આ ખેતરની ચોકીદારી હું કરું છું, આ ચોકીના પૈસા હું લઉં છું, મારી ઈમાનદારી છે, મારે આમાં જવા દેવા ન જોઈએ. માલિક હાજર હોય કે ન હોય પણ હું જવા નહીં દઉં. તો કે ખબર છે મેં અકબરના સૈનિક હાલ ઉખેડી નાખશું, કે જે કરવું હોય કરો પણ જવા નહીં દઉં. છેલ્લે યુદ્ધ ઉપર વાત આવી એટલે કહ્યું કે તમારે ચણા જ ખવડાવવા, ચાલો મારી સાથે. 10 ખેતર દૂર જઈને 11મા ખેતરમાં કીધું કે આમાં ખવડાવો, સાંજ સુધી ખવડાવો. ત્યારે સૈનિકો હસવા માંડ્યા, કેટલો તૈયાર. આ 10 ખેતરનું એને મૂલ્ય મળતું હશે, ચોકી મળતી હશે, ત્યાં ખાવા ન દીધા, કોઈના ખેતરમાં મૂકી આવે. જ્યારે હસતા હસતા એ માણસ બોલ્યો, એ ખેતર બીજા કોઈનું નહીં, મારું પોતાનું છે, એમાં જેટલું ખવડાવું એટલું ખવડાવો, બાકી મારું બળવું હોય તો હું બળી જાઉં, બીજાને ન બાળું. હોય ભલે દુઃખ મેરું સરખું, મને રંગજનો નો ખાવા દેજે. હોય ભલે દુઃખ મેરું સરખું, એ મને રંગજનો નો થાવા દેજે. રજ સરખું દુઃખ જોઈને બીજાનું, રજ સરખું દુઃખ જોઈને બીજાનું. રોવાને માં, રોવાને પીઠળ આંસુ દેજે. હે જગ જનની, હે જગદંબા, માત ભવાની, માત ભવાની, માત ભવાની માં સજાણે તુલેજે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા. માં દેવકી રોયા છે.
કારણ કે આ અમે તો દીકરો છોડીને આવ્યા, અમારા દીકરાનું રક્ષણ થઈ ગયું, પણ આ કોઈની દીકરી છે, નંદ બાબા અને યશોદાની દીકરી છે. એમ મનમાં વિચારતી હતી કે કોઈની દીકરી પર આંચ ન આવે, મારા ઉપર આવ્યું તો ભલે આવે. કહ્યું ભાઈ આ દીકરીને રહેવા દે, દીકરીને રહેવા દે. બહવો હિંસત્યા ભ્રાતઃ પુત્રી એકા પ્રદીયતા. ભાઈ મારા 6 દીકરાઓ મારા, એમાં હું કઈ બોલી નથી, પણ આ દીકરી એક દીકરી તારું શું બગાડશે? અને પ્રાય અત્યારે બધા કહે છે કે દીકરી બચાવો, દીકરી બચાવો, દીકરી બચાવો. આ અભિયાન આજથી નહીં, દેવકીના સમયથી દીકરી બચાવો અભિયાન ચાલુ થઈ ગયું હતું. મને એવું લાગે કે શ્રીમદ ભાગવતની નકલ જ ચાલે છે આખા દુનિયામાં. મારે આ દસમ સ્કંધથી અત્યારથી લઈને આખી કૃષ્ણ લીલામાં સાબિત કરવું છે કે કૃષ્ણ નંબર 1 છે દરેક બાબતમાં, દરેક બાબતમાં નંબર 1. અને દીકરીઓ વિશે દીકરી બચાવો આ ચાલે છે અભિયાન. પણ દીકરી બચાવો અભિયાનમાં હું કહી શકું એટલું કે ઊંચા સિંહાસન ઉપર જો બેસનારી હોય ને તો જ્યાં જુઓ ત્યાં નારી. મોટા મોટા ઊંચા સિંહાસન હોય, પાવાગઢનો ડુંગર હોય કે અંબાજીનો ડુંગર હોય કે પછી ગિરનારનો ડુંગર હોય, ઊંચા પર્વત ઉપર તો એક ખાલી ભગવતી જ બેસે, જ્યાં જુઓ ત્યાં નારી. અને તમારા જે કુળદેવી છે પીઠળમાં, એ અમારા ગામમાં બાકુલામાં પર્વત ઉપર બિરાજીત છે માં પીઠળ. અને આજ માં પીઠળના સાનિધ્યમાં કાલ જ એ લોકો આવ્યા હતા. પીઠળના સાનિધ્યમાં સતચંડી યાગ છે 13, 14 અને 15 ફેબ્રુઆરીમાં. કહ્યું કે આ પીઠળવાના જે લોકો છે એમને પણ જાણકારી કરજો. એટલે મોટા પાવાગઢના ડુંગર ઉપર શોભા વધારનારી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે જીજાબાઈના નામે શિવાજીની ઘડતર કરનારી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે ઝાંસી ઉપર મુસીબત આવે ત્યારે તલવાર લઈ અને મેદાનમાં લડનારી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે 14 વર્ષની ચારણ કન્યા હાથમાં ડાંગ લઈને દોડે અને સિંહને ભગાડી દે, જ્યાં જુઓ ત્યાં નારી. અરે મધર ટેરેસા ગરીબોની સેવા કરી અને સેવા પ્રવૃત્તિ કોને કહેવાય એ બતાવનારી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે સંગીતની કલાની દુનિયામાં સૌથી ભારતનું ગૌરવ વધારનારી લતા મંગેશકર, જ્યાં જુઓ ત્યાં નારી. ભારતની ગાદીને શોભાવનારી ઇન્દિરા ગાંધી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે દોડમાં પીટી ઉષા, દોડમાં પ્રથમ આવનારી, ભારતનું નામ અપાવનારી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે હવામાં ઉડનારી કલ્પના ચાવલા, જ્યાં જુઓ ત્યાં નારી. અને ભારતને, આ ભારતનો યોગ આખા વિશ્વમાં ડંકો વગાડનારીને આપણા ક્ષેત્રની નાની એવી તમારા જ આહિર પરિવારની દીકરી ભારતી, એટલે જ્યાં જુઓ ત્યાં નારી, જ્યાં જુઓ ત્યાં. અને હમણાં સૌથી મોટું એક મોટો ઇતિહાસ રચી નાખ્યો, જેને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ ટેકનોલોજીના ઇન્સ્પાયરે એવોર્ડ આપ્યો. ઉદયપુરની 13 વર્ષની દીકરી છે જેનું નામ સાક્ષી છે, જેણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગૌમૂત્રમાંથી વીજળી કેમ બને એની શોધ કરી, જ્યાં જુઓ ત્યાં નારી. આ નારીના એટલા બધા કામ છે. આપણે કહીએ નારી તો કે હા, અને દીકરી માટે તો થવું જ જોઈએ. જો દીકરો વારસ હોય ને તો દીકરી પારસ છે. કદાચ દીકરો તમારો વંશ છે તો દીકરી તમારો અંશ છે. કદાચ દીકરો દવા છે ને તો દીકરી દુવા છે. દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે. કદાચ દીકરો ગીત હોય ને તો દીકરી સંગીત છે. કદાચ દીકરો પ્રેમ હોય તો દીકરી પૂજા છે. કદાચ દીકરો તન હોય તો દીકરી મન છે. કદાચ ને દીકરો તમારો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે. કદાચ ને એક જ વાક્યમાં કેવું હોય કે દીકરી છે, પણ દીકરીને તમે દેવી તરીકે સ્વીકારો તો. કોઈ છોકરાઓની પૂજા આપણી સંસ્કૃતિમાં ન થાય, બાકી નવચંડી યજ્ઞ હોય તો કુમારિકાઓની પૂજા થાય છે. એ બતાવવા માંગે કે તમારા ઘરે જે છે ને એ ભગવતી જ છે, ને ભગવતી સ્વરૂપે તમે જુઓ. નારીને નિંદો નહીં, નારી રતનની ખાણ. એ નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. નારીથી નરની પજે, એ નારીથી નરની પજે. ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ
नारी त्याग की सूरत है बेटी, ममता की मूरत है बेटी, संस्कार की शान है बेटी, और કહી શકાય હર ઘર કી જાન હે દીકરી. દીકરી દરેક ઘરની प्राणवाहिनी છે. खुशियों का संसार है बेटी, प्रेम का आधार है बेटी, शीतल सी एक हवा है बेटी, सब रोगों की दवा है बेटी. दरेक रोगों ની દવા પણ દીકરી છે. जिसके आंगन में न हो तुलसी, हर घर के आंगन की तुलसी है बेटी, और पूजा की कलसी है बेटी. बेटी सृष्टि है, बेटी शक्ति है, बेटी दृष्टि है, बेटी भक्ति है. और कोई एक वाक्य में पूछे दीकरी એટલે શું, તો કહી શકાય આ પરમાત્માની એક અનોખી બનાવટ કે પરમાત્માની એક અલગ પ્રકારની ઓળખાણ એટલે આ દીકરી છે. આ સૃષ્ટિકર્તાનું અનોખું સર્જન એનું નામ દીકરી છે. અને જેના જેના ઘરે દીકરીઓ હોય છે આપણે એમ કે દેખ દીકરી શું કરી શકે, પણ મને યાદ આવે રામાયણનો પ્રસંગ. એક નાની એવી દીકરી ભક્તમાળ નામના ગ્રંથમાં છે. દીકરીમાં શું તાકાત હોય. એક નાની એવી દીકરી રાજાની દીકરી, અને પ્રયાગમાં કુંભ આવ્યો. પ્રયાગમાં કુંભમાં સ્નાન કરવા માટે ગયા. મેં કહ્યું કે શાહી સ્નાન કરવાનું છે. કુંભમાં શાહી સ્નાન એને માનવામાં આવે સંતોને જોતા જોતા ડૂબકી લગાડવાની, અને પાછા ડૂબકીમાંથી બહાર નીકળીએ ત્યારે પણ સંત દેખાવા જોઈએ. સંતના સાનિધ્યમાં સંતના દર્શન સાથે કરવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવાય. અને જેવા જ આ રાણી પછી એની નાની દીકરી રાજા બધા સ્નાન કરવા માટે, દીકરી તો ઉલ્લાસમાં આવી ગયા. શાહી સ્નાન કરવા માટે પ્રયાગમાં જાઉં છું, ઇલાહાબાદમાં. અને જેવા ત્યાં પહોંચ્યા ને ત્યાં તો પડદા લાગી ગયા, તંબુ લાગી ગયા, અને સ્નાન કરવા માટે ગયા તો કોઈ સંત દેખાય નહીં. ચારે બાજુ પડદા. એ દીકરીએ ડૂબકી તો મારી, પણ કહ્યું માં આવું કેમ, શાહી સ્નાનમાં કોઈ સંતના દર્શન નહીં. ત્યારે માએ કહ્યું કે આપણે રાજાના કુટુંબમાં છીએ ને, આપણે રાજ કુટુંબ છીએ, એટલે આપણે કોઈ જોઈ શકે નહીં એવી મર્યાદા હોય છે. તો કે માં આ રાજ કુટુંબમાં કારણે આપણે સંતોના દર્શન ન થાય, આ જીવન નકામું છે માં. મેં કહ્યું બીજું કે આપણે રાજ કુટુંબમાં હોય, બહુ રૂપાળા હોય ને એટલે કોઈને જોવા ન દઈએ એમ. આપણે રૂપાળા હોય એટલે આ મર્યાદા સાચવવા બધું કર્યું હોય. ને પ્રયાગમાં ડૂબકી મારીને નાની એવી દીકરી બોલી કે જો આ પ્રયાગ તીર્થમાં તાકાત હોય અને તીર્થનું કંઈક ફળ હોય ને તો હું ડૂબકી લગાવતા બસ એટલું જ માગું છું પરમાત્મા કે મને આ મળે. એક જો રાજ કુટુંબમાં જન્મ લેવાથી સંતોના દર્શન ન થાય ને તો મારો આવતો જન્મ રાજ કુટુંબમાં ન આપતો કોઈ ગરીબ માણસના ઘરે આપજે. બીજું મારા રૂપના કારણે જો મને દર્શન ન થતા હોય સંતના તો પરમાત્મા આવતા વખતે મને રૂપ વિનાની કદરૂપી બનાવજે, અને પરમાત્મા મારા ભાગ્યમાં કોઈ સંતની સેવા રાખજે. આ દીકરીએ સંકલ્પ તો કર્યો ને બીજા જન્મમાં આ રાજાની દીકરી, આ રાજાની કુંવરી બીજી કોઈ ન બની, એક ભીલને આ જન્મ લીધો અને શબરી બની, કુરૂપ બની. ના ગરીબ કુટુંબને ત્યાં બની, પણ એક સેવા પ્રાપ્ત ન થઈ, સંતોની સેવા. ગયા જન્મના સંસ્કાર સંતોને ત્યાં સેવા કરવા પૂછે કઈ જ્ઞાતિના છો, તો કે ભીલ. ઓહ જાવ અભડાય છે, જવા દો અભડાય છે, નીકળો બહાર. કોઈ સંતોની સેવા ન કરી શકી, બહુ દુખી થઈ. પણ એક દિવસ જોયું લગ્નનો સમય આવ્યો, ઘણા બધા પશુઓ બાંધી રાખેલા હતા. પૂછ્યું કે એટલા બધા પશુઓ કેમ બાંધ્યા છે? કહ્યું કાલે તારા લગ્ન છે અને તારા લગ્નમાં બધા આવે એને જમાડવા માટે આ એનો ખોરાક છે. એને વિચાર્યું રાત્રિના કે આ મૂંગા પશુ મારા લગ્નના કારણે કપાઈ જશે, મારે લગ્ન જ કરવા. રાત્રિના એ ઘેટા બકરાઓના બધાના બંધનો છોડી રાત્રે છોડી મૂક્યા, અને એ મૂંગા પશુઓ હતા ને એના બંધન છૂટા. અંદરથી આશીર્વાદ નીકળ્યા કે હે શબરી, તે આજ અમારા બંધન મુક્ત કર્યા ને તારા ભવભવના બંધન મુક્ત કરવા માટે પરમાત્મા આવશે, તને ભવભવના બંધનમાંથી મુક્ત કરશે. ને આ શબરી બધું છોડીને જતી રહીને સેવા કરવી, પણ ક્યાં કરવી? એ સમયમાં મતંગ નામના ઋષિ, અને આ મતંગ નામના ઋષિ ઋષ્યમુખ પર્વત ઉપર પોતાનો આશ્રમ ને આવા તપસ્વીની સેવા કરવા માટે કદાચ મને ના પાડી દે તો ભીલડી સમજીને હું ચોરાએ સેવા કરી. સેવામાં ચોરી, વિચારો. રાત્રે હું સેવા કરી, રાત્રે 12 વાગે બધા સુવે
ત્યારે આ સબરી જાય, આખો આશ્રમ સાવરણાથી વાળી નાખે. આખા આશ્રમના જેટલા પણ સમીધ લાકડા જોતા હોય એ કાપી અને પહોંચાડી દે. સૂકા લાકડા, જેના લાકડા જોઈએ, આ આંબો, પીપળો, વડલો એવા સૂકા લાકડાઓ પણ લઈ આવે ને આખો દિવસ જંગલમાં ફરે. ખાખરાના પાન તોડે અને ખાખરાના પાનથી પતરાવડીઓ બનાવે અને પાણીના ઘડાઓ સુંદર ભરીને આશ્રમમાં મૂકી જાય. રોજ કોઈ સેવા કરી જાય. સવારમાં વિદ્યાર્થી ઉઠે 4 વાગ્યામાં, ત્યાં તો જોઈ આખું યજ્ઞશાળા સાફ. યજ્ઞશાળામાં બરાબર કાષ્ટ હોય, દર્ભનું આસન હોય, ફૂલ રાખેલા હોય, પતરાવડીઓ હોય, પાણીના ઘડાઓ ભરેલા હોય, બધું સ્વચ્છ. ત્યાં કોણ કરી જાય છે? મતંગે કહ્યું, ઋષિકુમારો તમે ચોકી રાખો. અને એક દિવસ ચોકી ઋષિકુમારોએ રાખી. રાત્રે બધા સંતાઈ ગયા ને એ સમયે રાત્રિના 12 વાગ્યા ને ગયા તો માથા ઉપર લાકડાનો ભારો, ડાબા હાથમાં પાણીનો ઘડો, અહીંયા એક સાવણો ટીંગાડેલો, હાથમાં પતરાવડીઓ, અને આવી શબરીને આવતા જોઈને બધાએ પકડી લીધી. પકડાઈ ગઈ છે. કોણ છે તેને? વિચારો, જેને એક ટકો પણ રસ નહીં કે મારું નામ આગળ આવે. સેવા આને સાચી સેવા કહેવાય. સેવા કરીને પંખામાં લખાવી નાખીએ ફલાણાભાઈ તરફથી ભેટ અને એ પંખો ફરે રાખે, એને સેવા ન કહેવાય. સેવા ને આવા દાન હોય ને તો ગુપ્ત હોય. ને આ રીતે પકડી દીને મતંગ પાસે પહોંચાડી કે આ બધી સેવા કરી જાય. કહ્યું કે કેમ ચોરીથી સેવા કરે છે? તો કે સાચું કહું ગુરુજી, તમે ગુસ્સે થશો પણ મને સેવાની ખૂબ ઈચ્છા, સંતોની સેવા કરું, પણ હું ભીલડી જાતિની છું ને એટલે બધા મને તગેડી મૂકતા. મને એમ કે તમે ના પાડી દેશો તો? સંતે હસતા હસતા કહ્યું કે હવે તો તારે ક્યાંય નથી જવાનું. એના માટે એક પર્ણકુટીર બનાવ્યું. તારે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા આશ્રમમાં સેવા કર. શબરીને જે જોઈતું હતું એ મળી ગયું. શબરીએ ખૂબ સેવા કરી પણ સંતોએ વિરોધ કર્યો. મતંગ ઋષિને સંતોની નાતની બહાર કાઢી મૂકવામાં આવ્યા અને છેલ્લે મૃત્યુના આરા ઉપર હતા ને ત્યારે બોલાવી છે શબરીને. શબરીને કહ્યું કે આ આશ્રમ તારે સંભાળવાનો છે ને હું તને દીક્ષા આપું. દીક્ષામાં રામ મંત્ર આપીને કહ્યું કે દીકરી, હું તને કહું છું, મારા ઉપર તને વિશ્વાસ હોય ને, આ ગુરુના વાક્ય નહીં, પરબ્રહ્મ પરમાત્માના વાક્યો છે. હવે તારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. ઓલો અહીંયા આવશે. તારે જવાની જરૂરિયાત નથી. પરમાત્મા અહીંયા આવશે. અને રાત દિવસ બસ ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ કે આવશે, આવશે અને આવશે. સતત જપ કરતી રહ્યા શબરી. મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ. મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, એક વાર આવી પૂરો હૈયા કેરી હા. મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આ ઋષ્યમુખ પર્વત ઉપર શબરી સતત રામ રામ જપતી રહી પણ વર્ષો વીતી ગયા. શબરીને સફેદ વાળ થઈ ગયા. સફેદ વાળ થયા, આંખોમાં અંધાપો આવી ગયો, કઈ સૂઝતું પણ નહોતું ને ઉંમર થઈ ગઈ, આખા શરીરમાં કરતલી થઈ ગઈ ને એકદમ મૃત્યુની અવસ્થા સુધી પહોંચી ગઈ. દરરોજ સવારમાં ઉઠીને જોઈ ક્યારે આવશે, ક્યારે આવશે, હાથ રાખીને જુએ અને સાંજ પડે તો આશા નિરાશા થઈ જાય, પણ પાછી સવારમાં આશા જાગે કે મારા ગુરુએ કહ્યું છે આવશે એટલે આવશે. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને સૂઝે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ.
રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. અને આવી રીતે છેલ્લા સમયે તમારી ને મારી પ્રતીક્ષાઓ ખૂટી જાય છે. પ્રતીક્ષા કરીને છેલ્લે રામ આવ્યા તો ખરા, પણ રોજ જે ચાખેલા બોર રાખતા ને, સબરીના જૂઠા બોર ખાધા. આ એક દીકરીની તાકાત છે. જો દીકરી સંકલ્પ કરી લઈને તો પરમાત્માને બોલાવી દે. એટલે દીકરીઓને તમે સામાન્ય ન સમજો. અને દીકરીઓ એક સંકલ્પ કરી લે. મને ક્યારેક કોઈ બેન પરિચય આપતા હોય ને કે તમે શું છો, તમે શું કરો છો, તો એ બેન કે હું આઈ એમ એ હાઉસવાઇફ, હું હાઉસવાઇફ છું. એવા વિચાર કરે કે હું ઘરના કામ કરવા વાળી છું. બેનોનો વિચાર છોડી દો. એને કહેવાનું આઈ એમ એ નોટ હાઉસવાઇફ, આઈ એમ એ હાઉસ મેકર. હું ઘર કામ કરવા વાળી નહીં, ઘર બનાવવા વાળી છું. ખાલી એટલો જ વિચાર કરી લે. હાઉસવાઇફ નહીં, હાઉસ મેકર. એક વાર વાલા તારી ઝાંખી જો થાય, એક વાર વાલા તારી ઝાંખી જો થાય, આંસુના બિંદુથી ધોવું તાર પાય. આંસુના બિંદુથી ધોવું તાર પાય. માંગુ સદાય તમારા ચરણોમાં સ્થાન, મારે ઝૂંપડીએ આવો મારા રામ. માગું સદાય તમારા ચરણોમાં સ્થાન, મારે ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રપે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા કહેવાનો ભાવ એટલો રામ. છે, શ્રિયમ અંતો માં અર્હતિ. દીકરીને ન માર, પુત્રી એકામ પ્રદીયતામ. કંસને કહ્યું એક દીકરી મને આપી દી. એટલે એવું સમજવું નહીં કે દીકરી સામાન્ય હોય છે. કેટલી દીકરીઓના ચરિત્ર ગાઓ. તમે ક્યારેક ક્રાંતિકારી કોષ વાંચો ને, જેટલા ક્રાંતિકારીઓ પુરુષો છે ને એનાથી વધારે તો સ્ત્રીઓ છે. કેટલી સ્ત્રીઓના જીવનો કહું, કેટલી નારીઓની ગાથા ગાઉં. અરુંધતીની વાત કરું, વિદુષી ગાર્ગીની વાત કરું, કે મૈત્રાયણીની વાત કરું, માતા મદાલસાની વાત કરું, કે શાંડિલીની વાત કરું, લોપા મુદ્રાની વાત કરું, કે પતિ ભક્ત ભામતીની વાત કરું, કે ગણિત શાસ્ત્રમાં નિષ્ણાંત લીલાવતીની વાત કરું, કે સંત સખુબાઈની વાત કરું, કે વીરાંગના સંયુક્તાની વાત કરું, સ્વામી નિષ્ઠ પન્ના ઘાવની વાત કરું, કે વીરા રાણી દુર્ગાવતીની વાત કરું, કે મિનલ દેવીની વાત કરું, રજપૂતાણી કમલા દેવીની વાત કરું, દેશભક્ત વીરમતી મહારાણી અહલ્યાબાઈ હોલકરની વાત કરું, કે ઝાંસીની રાણીની વાત કરું, કે આપણા જુનાગઢની રાણક દેવીની વાત કરું. કેટલા ચરિત્રો બોલું. નારીઓના ચરિત્રોનો પાર ના આવે એટલા ચરિત્રો છે. એક રાણક દેવી જે અવાજ કરે કે ગિરનાર તારી શું જરૂરિયાત છે ને, આખો ગિરનાર હલબચી નાખતો હોય, ગિરનારના પથ્થરો પડતા હોય ને એક જ સેકન્ડમાં પછી બધા લોકો હાથ જોડી જાય, એક જ સેકન્ડમાં હાથ રાખે ને એક જ નાના પથ્થર ઉપર આ ગિરનાર ઉભો છે. આ એક સતીના સતના કારણે ગિરનાર ઉભો છે. આને કહેવાય નારી. નારીની શક્તિ શું છે? ચરિત્રો એટલા છે કે ભાગવત કરતા બીજા બધા ચરિત્રો થઈ જાય, એટલા ચરિત્રો છે. પણ અહીંયા કહ્યું છે પુત્રી એકામ પ્રદીયતામ, એક દીકરી આપી દે મને. અને ખૂબ રેડા છે મા દેવકી. અને એ સમયે આ પાપી માયનો નહીં ને દીકરીને હાથમાં લઈ, આ યોગ માયાને હાથમાં લઈ અને ચારે બાજુ ભટકાવીને જેવી દિવાલમાં પછાઈ છે ને, આદ્ય શક્તિ ગાયબ થઈ ગયા છે. ગાયબ તો થઈ ગયા. અને એ સમય ભગવતી બોલ્યા છે, હિંસે કૃપવાણ વૃથા યત્ર ક્વઃ પૂર્વ શત્રુમાં
કહ્યું કે મૂર્ખા, મને મારવાથી કંઈ મળશે નહીં. તારા પૂર્વ જન્મનો શત્રુ તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે, તું મને શું મારવાનો? અને ગાયબ થઈને અષ્ટભુજાવાળી માં જગદંબા થઈ ગઈ. અને જગદંબાના દર્શન કર્યા ને કંસની, ભાગવતજીમાં છે, કંસની બુદ્ધિ બદલી ગઈ. ભગવતીના દર્શનનું પુણ્ય એટલું છે. બુદ્ધિ બદલી ગઈ ને પગમાં બેસી ગયું. ભાઈ, એમણે કહ્યું કે વસુદેવજી મને માફ કરો, હે બનેવી દેવ, અને હે બેન મને માફ કરો. હે ભગિન્ય, હે ભામા, હે બેન અને બનેવી, મેં તમારા 6 દીકરાઓ મારી નાખ્યા, મને માફ કરો. રડવા માંડી ગયો. અશ્રુ મુખ એવો શબ્દ, આંખોમાં આંસુ આવી ગયા. ને કહ્યું કે હવે મને માફ કરો બહેન, હું મોટો પાપી છું, રાક્ષસની જેમ તમારા બાળકોને મારી નાખ્યા. હું જીવતો હોવા છતાં પણ મરેલો છું, મને બાળ હત્યા લાગી છે. અને જન્મ મરણ તો થતું રહે છે, પણ પુત્રનો શોક બેન તું સહન કરે. મેં મારા ભાણેજોને માર્યા. બદલી ગયું અને હાથ કરીને બધું છોડી નાખ્યું. એને કેદમાંથી બહાર લઈને ભવનમાં મોકલી દીધા. અને જેવો જ આવ્યો છે મંત્રીઓ પાસે, પણ અહીંયા મંત્રીઓએ એને ચડાવ્યા છે. મંત્રીઓએ કહ્યું કે એમ તમે છોડી દીધા, પણ હવે ક્યાં જન્મી ગયો એ ખબર છે? તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસ આહૂય મંત્રિણઃ. કંસે મંત્રીઓને બોલાવ્યા, પણ મંત્રીમાં કોણ હતું? પ્રબલ, બકાસુર, ચાણૂર, તૃણાવર્ત, મુષ્ટિક, અરિષ્ટ, દ્વિવિધ, બકી, કેશી, ધેનુકાસુર ને આ બધાય મૂર્ખાઓ. અને મૂર્ખાઓ સલાહ પણ શું આપે? કહ્યું એક કામ કરાયો. એને કહ્યું છે ને કે આઠમની રાત્રિના જન્મો છે, આઠમની રાત્રિના જેટલા જન્મ હોય બધાને પહોંચાડી દો ઉપર, જેટલા બાળકો હોય. આવી સલાહ આપી. કંસે કહ્યું કે એ વાત સાચી છે, પણ હજી બાળક નાનું હોય, એનો જન્મ થયો હોય, કોઈ માં આપે? એ બાળકને મારવું હોય તો કોઈના ઘરમાં ઘૂસીને મારી ન શકીએ. એમ આખા વ્રજ મંડળમાં કરશું તો આખું વ્રજ મંડળ આપણા વિરોધી થઈ જશે. એટલે બાળકને મારવું હોય શું કરશું? બધા મૂંઝાઈ ગયા કે એક હાથ ઊંચો થયો આમ કે આ કામ હું સંભાળીશ. બધાએ જોયું ત્યાં તો બકી હતી, બકી નામની સ્ત્રી. અને એ બકી નામની જે સ્ત્રી હતી, રાક્ષસી હતી, એ કંસને ભાઈ માનતી અને કંસને રાખડી બાંધતી. કીધું કે હું સંભાળી. આ બકી એટલે બીજી કોઈ નહીં, જેને આપણે પૂતના કહીએ છીએ ને, પૂતનાનું સાચું નામ બકી છે. બકીએ સંભાળ્યું કે આમ હોય, તારું આ સ્વરૂપ તો જો, તને કોઈ અંદર ઘૂસવા દેશે? કહ્યું કે આપણી પાસે મેકઅપ છે, ગમે એવા કાળા હોય પણ મેકઅપ લગાડી દે. આ મેકઅપની શોધ પૂતનાએ કરી છે. આ બ્યુટી પાર્લર છે ને, શરૂઆતમાં પહેલું બ્યુટી પાર્લર ખોલનારા કોઈ હોય તો મને એવું લાગે કે પૂતનાજી હશે. કે ભલે ગમે એવું છો, આપણી પાસે શ્રૃંગાર એવો છે કે એવા તૈયાર થાય. આપણા શ્રૃંગાર વાળા કેવા શ્રૃંગાર તૈયાર કરે કે કોઈને ખબર ન પડે કે હું રાક્ષસી છું કે સુંદર સ્ત્રી છું. કહ્યું કે ભલે કઈ વાંધો નહીં. ને આ રીતે આ કામ સોંપવામાં આવ્યું છે. પણ આ તરફ 9ના દિવસે કૃષ્ણનો જન્મ થયો. ત્યાં નંદ બાબાને, ત્યાં નંદ બાબાએ જે આનંદ માણ્યો છે, એ આનંદ કેવો છે એ જાણવા માટે આપણે બધા પહોંચીએ ગોકુળ. અને ગોકુળમાં જન્મોત્સવનો ખૂબ સારો આનંદ થાય છે. અને શુકદેવજી વર્ણન કરતા કહે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલાદો મહામના અહોય વિપરાન્વેદ જ્ઞાન સ્નાતઃ શુચિનરં કૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના આહૂય વિપરાન વેદક્યા સ્નાત શ્રુચિરલંકૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના અહોય વિપરાન્વેદ જ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃતા. અહીંયા નંદસ્વાત્મજ, સુખદેવજી એવો શબ્દ વાપરીને તમને ને મને જાહેરાત કરતા કહ્યું કે નંદનો પુત્ર, વાસ્તવિકમાં વસુદેવનો પુત્ર છે, પણ નંદનો પુત્ર એવા માટે કહેવામાં આવ્યો છે કે નંદ અને યશોદા એવું વિચારતા કે આ અમારો દીકરો જ છે,
વસુદેવ અને દેવકી વિચારતા હતા કે આપણો દીકરો નહીં, આ તો આપણો બાપ કહેવાય. કારણ કે કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ આવ્યા એટલે ખબર પડી કે નારાયણ દીકરો થઈને આવ્યો, એટલે ત્યાં દીકરાનો ભાવ વસુદેવને ન રહે. નંદ બાબાને ખબર નથી કે આ પરમાત્મા છે એટલે દીકરાનો ભાવ હતો, એટલે નંદ સ્વાત્મજઃ. અને છેલ્લે શબ્દ નંદ બાબા માટે વાપરવામાં આવ્યો મહામના. મહામના એને કહેવાય જે બહુ ઉદાર હોય. અને સંસ્કૃતમાં ઉદારની વ્યાખ્યા આપી છે કે ઉદાર કોને કહેવું? ઉદ ઉર્ધ્વમ શક્યા આ સમંતાત રતિ ઇતિ ઉદારઃ. જે પોતાની શક્તિ બારોબારનો ખર્ચો કરી નાખે ને એને કહેવાય ઉદાર. બામણવાડામાં આવો મંડપ લગાડે, બામણવાડામાં લાઈવ આપે કથા, એને ઉદારતા કહેવાય. બાકી તો સામાન્ય ગામ, સામાન્ય લોકો પણ એ એવું કરે ત્યારે એવું થાય કે ઉદારતાનો ગુણ છે. પોતાની શક્તિથી બહારનું જે કરે, તમારી પાસે 5 રૂપિયા હોય ને એમાંથી 3 રૂપિયા કોઈને આપો ને એને ઉદારતા ન કહેવાય. 5 હોય ને 5 કોઈને આપી દો ને એને ઉદારતા કહેવાય. શક્તિ બહારનું. વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્માત્મજસ્ય વે વાચયિત્વા સ્વસ્યયનમ જાત કર્માત્મજસ્ય कारयामास विधिवत् पितृदेवार्चनं तथा होय विपुरान्वेदज्ञान स्नातः शुचिरलङ्कृतानन्दस्त्वात्मज उत्पन्ने जातालादो महामना आहूय विपरान्वेदज्ञान स्नात श्रुतिरलंकृता. અને અહીંયા સુંદર એવી વાત કરી છે કે શું કર્યું. તમારે અહીંયા દીકરાનો જન્મ થાય ને ત્યારે શું કરવું એની પદ્ધતિ બતાવી છે. તમારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે પહેલું વહેલું નાલ છેદન પહેલા વેદ પાઠી બ્રાહ્મણોને બોલાવીને દાન આપી દીધું છે. નારળાનું છેદન થાય ને